એને કઈ રીતે ખબર પડે કે આ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી કે પછી પોતાની સંસ્કૃતિને જાળવવાવાળા તિલક ઉપર આપણી વેશભૂષા અત્યારે ભલે કાંઈ નથી હું કઈ જગ્યાએ પહેરી લઉં તો સૌથી પહેલા તો આ બધા માટે જે એના વિશિષ્ટ ગુણો છે મને લાગ્યા છે મને અનુભવ છે એ હું કહું કે આશકા પાસેથી સદાય હસતા રહેવું બધાની સામે, પછી પ્રીતિ દીદી પાસેથી એની સ્પીચ અને પોતાની વાતને કઈ રીતે નમ્રતાથી રજૂઆત કરવી એ, પછી જયવસી દીદી મહિમા દીદી એ બધાને મસ્ત હેરસ્ટાઈલ ને સાકર ચૂકલા ને એવા જે આરતી દીદીને એ પાર્લર ને એવું બધું આપે છે તો એ કોઈને ના ન પાડે ક્યારે પોતાને કામ ના હોય તો. પછી ભૌતી દીદી પાસેથી એની કાર્યદક્ષતા અને વ્યવસ્થા કઈ રીતે કરવી એ બધું, અને વીણા દીદી પાસેથી એની સરળતા. તો બાકી બધાનો મને એટલો બધો અનુભવ નથી પણ મોટા ભાગના લોકો પાસેથી છે ને ગંભીર પરિસ્થિતિમાં કઈ રીતે ગંભીર રહેવું અને જ્યારે હસી મજાક કરવાના હોય ત્યારે કઈ રીતે મસ્તી કરવી એ શીખવા મળ્યું છે. તો એના માટે હું એવું કહેવા ઈચ્છીશ. દફતરમાં કાળજીથી સંઘરે કલરવનો કૂણો અજવાસ, યુનિવર્સિટીમાં છો તમે જ્યારથી બસ ત્યારથી છે કાયમી ઉજાસ. ભણવું ને રમવું, દડવું ને રીસાવું, પડઘરમાં સઘળુંય ભૂલવું, ભૂલીને સ્મિત તણી ફેલાવી પાંખડીઓ, તાજા ગુલાબ સમ ખીલવું. હિયાના દફતરમાં કાળજીથી સંઘરે કલરવનો કૂણો અજવાસ. પેલું કહેવાય છે ને આમ અત્યારે બધાય એવું શું કહેવાય એવું બોલે કે અંતઃ અસ્તિ પ્રારંભ, બધાની ઇન્સ્ટાની બાયોમાં એમાં બધા બહુ બોલે તો એનો સાચો અર્થ છે એ અહીંયાથી શીખવા મળે છે કે અત્યારે ભલે એની હોસ્ટેલ લાઈફનો કે અંત થયો છે પણ એ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. એટલે હું એમ કહેવા ઈચ્છીશ કે પ્યાર સે પાબંદીઓ કો પાર कर जा